વિરમગામમાં નવમો પ્રતિષ્ઠોત્સવ ઉજવાયો। વિરમગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દ્વારા પાટોત્સવમાં મહાપૂજા નવમા પ્રતિષ્ઠોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું ષોડશોપચારથી પૂજન અર્ચન આરતી તથા અન્નકૂટ દર્શન જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રીની વાતોની સમૂહ પારાયણો આશીર્વાદ બાળકોને પ્રોત્સાહન ઇનામ વિતરણ જેવા વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા। શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે નવમા પ્રતિષ્ઠોત્સવ પ્રસંગે આશીર્વાદ આપતા જણાવ્યું કે મનુષ્ય પોતાના જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન સ્મરણ છે। ભગવાનનું ભજન થઈ શકે તે માટે મંદિરોના સર્જન છે તથા સત્સંગ કરી શકે તે માટે આવા મંદિરોના સર્જન છે। સત્સંગ પૂર્વે જીવ અમાસના ચંદ્ર જેવો હોય છે, બિલકુલ અંધકારમય, પરંતુ સત્સંગના યોગ બાદ જીવ પૂર્ણિમાના ચંદ્રની જેમ 16 કળાએ સંપૂર્ણપણે ખીલી ઉઠે છે। એટલે કે સત્સંગના યોગથી જીવાત્મા બળ્યો વૃદ્ધિને પામે છે। સત્સંગથી મનુષ્યનું જીવન ઉજળું બને છે અને તે સંસ્કારિત પણ બને છે। સત્સંગ એ મનુષ્યનો અલંકાર છે। વળી આવતી સાલે શ્રી ઘનશ્યામ મહારાજનો દશાબ્દી મહોત્સવ પણ આવી રહ્યો છે, તો તે પ્રસંગ નિમિત્તે દરેક સત્સંગીએ શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃતની પારાયણ કરવા વિશે હાકલ પણ કરી હતી, કારણ કે મનુષ્ય જીવનને સાર્થક કરવા ભગવાનનું ભજન સવિશેષ કરવું અને કરવું જ, જેથી ભગવાનનો બેઠો રાજીપો પ્રાપ્ત કરી શકીએ। આ પ્રસંગનો દિવ્ય લાભ દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વિરમગામમાં આજે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ જીવન પ્રાણ અબજી બાપાશ્રી અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનો નવમો વાર્ષિક પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પુનિત નિશ્રામાં ઉજવવામાં આવ્યો હતો અને આ પ્રસંગે જીવન પ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ, બાળ સંસ્કાર સિંચનના બાળકોને પ્રોત્સાહન ઇનામ તેમજ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ, અન્નકૂટ દર્શન, શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનો વાર્ષિક પાટોત્સવ વગેરે અનેક અધ્યાત્મ સભર કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળ નલકંઠાના હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દેશ વિદેશના હરિભક્તોએ આ મહોત્સવનો કાર્યક્રમ ઓનલાઈન માણ્યો હતો। અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ।